મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાશે અને વહેલી સવારથી જ લોકો અગાસી પર પહોંચી પતંગોત્સવની મજા માણશે. પરંતુ પતંગ ચગાવવાની સાથે સાથે આ મજા માટે એક મહત્વની બાબત છે ત્વચાની સંભાળ. સવારે વહેલી સવારથી લઈ મોડી સાંજ સુધી તડકામાં રહેવાથી ત્વચાને નુકસાન પહોંચે છે. ખાસ કરીને આખો દિવસ તડકામાં રહેવાના કારણે સ્કિન કાળી પડી જવી, ડ્રાય થવી, બળતરા થવી અથવા રેસીસ થવા જેવી ઘણી સમસ્યાઓ લોકો અનુભવે છે. આ મુદ્દે ભુજના જાણીતા તબીબ ડૉક્ટર રશ્મિ દેસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ દરમિયાન તડકામાં જતા પહેલાં ત્વચાની યોગ્ય કાળજી લેવામાં આવે તો સ્કિનને થતું નુકસાન ટાળી શકાય. ડૉક્ટર દેસાઈએ સલાહ આપી હતી કે તડકામાં જતાં પહેલાં સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો, પૂરતું પાણી પીવું જેથી શરીર અને ત્વચા હાઇડ્રેટ રહે. શક્ય હોય તો ટોપી, સ્કાર્ફ કે ફૂલ સ્લીવ કપડાં પહેરવા. સાંજના સમયે સ્કિનને સારી રીતે ક્લીન અને મોઇશ્ચરાઇઝ કરવી પણ જરૂરી હોવાનું તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. કાલે મકર સંક્રાંતિ છે તો એના માટે બધા અગાસી ઉપર જ હોય છે. તો તમારી સ્કિનને ઓબ્વિયસલી કે ડેમેજ તો થાય જ છે, કારણ કે તમે તડકામાં જ રહો છો તો સન તમને ડેમેજ તો કરે જ છે. તો બેટર છે કે જે તમે ઉપર જાઓ અગાસી ઉપર તો સનસ્ક્રીન દર કલાકે લગાડવાનું, અથવા મોઢા ઉપર કપડાં બાંધવાના, અથવા બે કરો, જે તમને ઈચ્છા થાય. જે સનસ્ક્રીન લગાડવાનું નહીં તો ખાવાનું તો ખરું. સનસ્ક્રીન હવે ખાવાવાળા પણ આવે છે તો એ ગોળી પણ ખાવાની, સનસ્ક્રીન લગાડવાનું પણ ખરું, અને બની શકે તો એની સાથે સાથે મોઢા ઉપર કપડાં બાંધો તાકી આપણને સન ડેમેજ ન કરી શકે. નહીંતર કલાકે સનસ્ક્રીન તો લગાડવાનું. ને પાછું નીચે જઈને, જ્યારે સાંજે તમે નીચે જાઓ ત્યારે પાછું જઈને સરખી રીતે મોઢું ધો અને લીંબુ પાણી પી લો, અને કોઈ પણ એક સરખી રીતે ક્રીમ લગાડી લો તાકી જેટલું ઓછું બને એટલું ઓછું તમને ડેમેજ થાય. ડેમેજ થવાનું છે એ વાત પાકી, પર એટલીસ્ટ થોડુંક તો ઓછું તો થઈ જાય તમને. એમાં સૌથી વધુ ડેમેજ ડ્રાય સ્કિનવાળાને થાય. જો તમને બહુ ડેમેજ થાય તો ડૉક્ટર પાસે દવા લેવાની, જો ઘરે બચી જાઓ તો બરાબર. પણ ડ્રાય સ્કિનવાળાને બહુ જ ડેમેજ થાય છે, એને તો સ્પેસિફિકલી નીચે જઈને મોઢું ધોવાનું અને મોઇશ્ચરાઇઝર લગાડવાનું, નહીંતર તમને તો 100% ડેમેજ થશે. જો તમારી સ્કિન બહુ બધી ડેમેજ થઈ જાય તો તમારે સ્કિનની સારવાર લેવાની. એમાં કેમિકલ પીલ હોય જે ટેનિંગ કાઢે, તમારી જે ટેનિંગ કાઢે, અથવા લીંબુ પાણી પી લેવાનું, અથવા કોઈ ક્રીમ જે તમારી સ્કિન જોઈને ડૉક્ટર કહે કે આ કરાવો તો એ બધું કરાવવાનું, તો જ તમે બચી શકો. જો ક્રીમ આપે તો ક્રીમ પણ લેવાની. એ બધું કરો તો તમે બચી શકો છો. નાના બાળકો માટે ખાલી સનસ્ક્રીન લગાડો, પણ લગાડો કલાકે. એવું નહીં કે 4-5 કલાક નીકળી ગયા, એમ નહીં. દર કલાકે લગાડો. અને એના સ્પેશિયલ સનસ્ક્રીન આવે છે જે બાળકો માટે હોય, એ પછી યુઝ કરો. તમારે મોટા માટે અલગ સનસ્ક્રીન હોય, નાના માટે અલગ હોય. એ બધાના અલગ યુઝ કરવાના તાકી નાના બાળકની સ્કિનને ડેમેજ ન થાય, સનસ્ક્રીનથી પણ ડેમેજ ન થાય.